કૃષિ વત્સલમ હું કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોશું સપ્ટેમ્બર માસના ખેતી કાર્યો. ખેડૂતો દ્વારા પાકની માવજત માટે કયા પ્રકારની ભલામણો કરવામાં આવી છે અને કયા વખતે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ એ વિશે એક સંપૂર્ણ માહિતી સાથેના ખેતી કાર્યો ચાલો જોઈએ, જેમનું સંકલન ડૉક્ટર G.R. ગોહિલ સાહેબ કે જેઓ પૂર્વ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી કરેલું છે. સૌ પ્રથમ આપણે જોશું તેલીબિયા પાક. તેલીબિયા પાકમાં પાન ખાનાર ઈયળ માટે ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો 500 ગ્રામ, લીમડા આધારિત તૈયાર દવા 20 મિલી, 1 EC થી 40 મિલી, 0.15 EC અથવા બ્યુવેરિયા બાસિયાના નામની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પુખ્ત ચાંચવાને મારવા માટે ક્વિનાલફોસ 1.5% ભૂકી અથવા ફેનવાલરેટ 0.4% ભૂકી પ્રતિ હેક્ટરે 25 ગ્રામ પ્રમાણે મગફળીના પાક પર છાંટવી. આ દવા સેઢાપાડા પર પણ છાંટવી. ભૂકી રૂપ દવા આ જીવાત સામે વધુ અસરકારક જણાય છે. તેમ છતાં પ્રવાહી અથવા તો દ્રાવ્યરૂપ ક્વિનાલફોસ 20 મિલી, પ્રોફેનોફોસ 10થી 15 મિલી, થાયોડીકાર્બ 7 ગ્રામ દવા પૈકી કોઈ એક દવા 15 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. મગફળીના થડ પાસે ક્લોરોપાયરીફોસ 10 લીટર પાણીમાં 50 મિલી દવાનું દ્રાવણ રેડવું, જેથી ઈયળનો નાશ થાય. મગફળી પાકમાં લશ્કરી ઈયળ આવવાની શક્યતા છે, તેના નિયંત્રણ માટે સ્પર્શક જંતુનાશક દવા છાંટવી. મગફળીમાં પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 20 EC, 20 મિલી અથવા મિથોમાઇલ 40 SP 10 ગ્રામ અથવા રાઇનાક્સિપાયર 2 થી 3 મિલી પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ટીક્કા માટે મગફળીનો પાક 30 થી 35 દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ 0.2% એટલે કે 26 ગ્રામ દવા 10 લીટર પાણીમાં અથવા તો કાર્બેન્ડોઝિમ દવા 0.25% 10 લીટર પાણીમાં છંટકાવ કરવો. બીજો છંટકાવ પહેલાં છંટકાવ પછી 12 થી 15 દિવસના અંતરે કરવો. લીમડાના તાજા પાનનો અર્ક બનાવી તેમાંથી 1%નું દ્રાવણ બનાવીને 30, 50 અને 70 દિવસે છંટકાવ કરવાથી ટીક્કા રોગનું અસરકારક નિયંત્રણ થાય છે. ગેરુ. ચોમાસું પાક લીધા પછી મગફળીના અરોડા બીજાણુઓ રહેલા હોય છે. મગફળીનો પાક 35 અથવા મેન્કોઝેબ 0.2% 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. 3 છોડનો નાશ કરવા, જેમાં પ્રાથમિક રોગના 0 થી 40 દિવસનો થાય ત્યારે ક્લોરોથેલોલિન 25 ગ્રામ, હેક્ઝાકોનાઝોલ 0.005% છંટકાવ કરવો. 12 થી 15 દિવસના અંતરે છંટકાવ કરવો. મગફળી પાકમાં ફક્ત પાનના ટપકાના નિયંત્રણ માટેનો રોગ ઓછો લાગે તે માટે ખેતરમાંથી આગલા વર્ષે મગફળી ઉપાડી લીધા પછી રોગિષ્ટ છોડના અવશેષો વીણી બાળીને નાશ કરવો. બાજરો કે જુવાર જેવા પાકો આંતરપાક તરીકે લેવા. મગફળીનો પાક 30 થી 35 દિવસનો થાય ત્યારે કાર્બેન્ડેઝિમ 0.25%, 10 લીટર પાણી 5 ગ્રામ અથવા 0.2% મેન્કોઝેબ અથવા ક્લોરોથેલોલિન 10 લીટર પાણીમાં 25 ગ્રામ અથવા 0.005% હેક્ઝાકોનાઝોલ અથવા ટ્યુબોકોનાઝોલ 0.035% એટલે કે 10 લીટર પાણીમાં 10 મિલી ના 2 થી 3 છંટકાવ 12 થી 15 દિવસના અંતરે કરવા. હવે વાત કરીશું દિવેલા પાકની. દિવેલાના પાકમાં પાન ખાનારી ઈયળ એટલે કે સ્પોન્ડોપ્ટેરાના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ
20 ઇસી 20 મિલી અથવા ક્વિનાલફોસ 25 ઇસી અથવા 20 મિલી, ક્લોરોનાન્ટ્રાનિલ પ્રોલ 18.5 એસસી 3.0 મિલી 10 લીટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો. દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 20 ઇસી 20 મિલી અથવા સ્પિનોડાસ 45 એસસી 2 મિલી અથવા એમામેક્ટિન બેન્ઝોએટ 5 WG 4 ગ્રામ 10 લીટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો. હવે વાત કરીશું તલ પાકમાં. પાન વળનારી અથવા તો માથા બાંધનારી ઈયળ માટે ક્વિનાલફોસ 20 મિલી દવા 10 લીટર પાણીમાં મેળવી પ્રથમ ફૂલ બેસવાની અવસ્થાએ અને બીજો છંટકાવ 10 થી 15 દિવસે કરવો. તલ પાકમાં તલમાં પાન કોકડાઈ જાય તે માટે પાન કથીરીના નિયંત્રણ માટે ગંધક 300 મેસ ભૂકી 5 કિલો પ્રતિ હેક્ટરે છંટકાવ કરવી. તલ પાકમાં ગુચ્છપર્ણનો રોગ ચૂસિયા પ્રકારની જીવાતથી ફેલાય છે. તેથી આ રોગના નિયંત્રણ માટે ડાયામિથોએટ 10 મિલી અથવા ફોસ્ફામિડોન 3 મિલી કીટનાશક દવા 10 લીટર પાણીમાં ભેળવી 10 દિવસના અંતરે 2 છંટકાવ કરવા. તલ પાકમાં બ્લુ કોપર હેક્ઝીક્લોરાઇડ 10 લીટરમાં 40 ગ્રામ અથવા મેન્કોઝેબ 26 ગ્રામ 10 લીટર પાણીમાં નાખી મૂળમાં ડ્રેન્ચિંગ કરવું. હવે વાત કરીશું સોયાબીન પાકની. ઈયળ નિયંત્રણ માટે જૈવિક જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરિયા બાસિયાના 80 ગ્રામ એક પંપમાં અથવા બેસિલસ થુરિન્જીનિયસિસ 15 થી 20 મિલી પ્રતિ પંપ અથવા વિષાણુ આધારિત ગીર સાવજ SNPV 25 મિલી પંપમાં છંટકાવ કરવો. ગર્ડર બીટલ માટે ક્વિનાલફોસ 25 ઇસી 20 મિલી અથવા ડાયમિથોએટ 30 ઇસી 10 મિલી અથવા ક્લોરોનાન્ટ્રોનિલપ્રોલ 18.5 એસસી 3 મિલી અથવા થાયોમિથોક્ઝામ 12.6 સાથે લીમડા સાયહેલોથ્રીન 9.5 ZC 4 મિલી 1 લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. લશ્કરી ઈયળના નિયંત્રણ માટે NPVનો છંટકાવ કરો તેમજ બેસિલસ થુરેન્જીન્સિસ જીવાણુના પાવડર 15 ગ્રામ અથવા બ્યુવેરિયા બાસિયાના 40 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરો. મિત્રો, ખેતી કાર્યો ખરા અર્થમાં ખેતી કઈ રીતે કરવી અને આ માસ દરમિયાન કઈ રીતે કામગીરી કરવી એ સંદર્ભનો આ વિડીયો છે. હજુ પણ વિડીયો અંત સુધી જોજો અને તમારા જેવા બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેમને આ માસ દરમિયાન કયા પ્રકારની કામગીરી કયા પાકમાં કરવાની છે એની ખ્યાલ આવે. તો ચાલો આગળ ઉપર જોડાઈ જાઓ. હવે વાત કરીશું રોકડિયા પાકની, જેમાં આપણે લેશું બીડી અને તમાકુ. બીડી તમાકુમાં ધરુ ઉછેરમાં એક્ઝોસિસ્ટ્રોબિન 10 મિલી અથવા 10 લીટર પાણીમાં નાખી ધરુવાડિયામાં છંટકાવ કરવો. વાત કરીશું કપાસ પાકની. પુખ્ત ચાંચવાને મારવા માટે ક્વિનાલફોસ 1.5% ભૂકી અથવા ફેનવાલરેટ 0.4% ભૂકી પ્રતિ હેક્ટરે 25 કિલોગ્રામ પ્રમાણે કપાસના પાક પર છાંટવી. આ દવા સેઢા પાડા પર પણ છાંટવી. કપાસ પાકમાં સૂંઢિયું જોવા મળે ત્યારે ભૂકીરૂપ દવા આ જીવાત સામે વધુ અસરકારક જણાયેલ છે. તેમ છતાં પ્રવાહી દ્રાવ્ય રૂપે ક્વિનાલફોસ 25 ઇસી 20 મિલી, ઇન્ડોક્ઝાકાર્બ 14.8 ઇસી એટલે કે 2 થી 3 મિલી, પ્રોફેનોફોસ 50 ઇસી એટલે કે 10 થી 15 મિલી, થાયોડીકાર્બ 75 વેપા
7 ગ્રામ દવા પૈકી કોઈ એક દવા 15 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ સૂંઢિયું જોવા મળે ત્યારે પર્યાવરણ માટે સલામત હોય તેવી જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરિયા બાસિયાના 80 થી 100 ગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. કપાસ પાકમાં ગુલાબી ઈયળની મોજણી માટે લગાવેલ ટ્રેપમાં 8 થી 10ની સંખ્યામાં ફુદ્દા જોવા મળે ત્યારે નીચે જણાવેલ દવામાંથી કોઈ પણ એક દવાનો છંટકાવ 10 લીટર પાણીમાં ભેળવીને કરવો. ક્વિનાલ્ફોસ 25% ઇસી 20 મિલી અથવા પ્રોફેનોફોસ 50% ઇસી 10 મિલી અથવા થાયોડીકાર્બ 75 વેટેબલ પાવડર 40 ગ્રામ અથવા ફેનવેલ રેટ 20% ઇસી 10 મિલી અથવા ડેલ્ટા મેથ્રીન 1 સાથે ટ્રાઇઝોફોર્સ 35% ઇસી 20 મિલી અથવા બીટા સાયફ્લુથ્રીન 2.5% એસપી 10 મિલી અથવા સ્પ્રિનોસાડ 45% એસપી 3 મિલી. ફૂગજન્ય જૈવિક દવા વર્ટિસિલિયમ લેકેની અથવા બ્યુવેરિયા બાસિયાના 15 લીટર પાણીમાં 80 થી 100 ગ્રામ પ્રમાણે ભેળવી છંટકાવ કરવો. તાત્કાલિક નિયંત્રણ માટે 10 લીટર પાણીમાં પ્રોફેનોફોસ 20 મિલી, ક્વિનાલ્ફોસ 20 મિલી, થાયોડીકાર્બ 7 થી 10 ગ્રામ, ડાયમિથિયોએટ 15 મિલી પૈકી કોઈ એક દવાનો છંટકાવ કરવો. શેરડીમાં ભીંગડાવાળી ઈયળના નિયંત્રણ માટે કાર્બાફ્યુરાન 3% દાણાદાર હેક્ટરે 2 કિલો મુજબ આપવું. પાનકથીરીના નિયંત્રણ માટે દ્રાવ્ય ગંધક એટલે કે સલ્ફર 25 ગ્રામ 10 લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો. હવે વાત કરીશું ખેતી કાર્યમાં ધાન્ય પાકની, જેમાં આપણે જોશું ડાંગર. ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ફેર રોપણી પછી 30 થી 35 દિવસે કાર્બોફ્યુરાન 3G 6 કિલોગ્રામ અથવા ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ફેર રોપણી પછી 30 થી 35 દિવસે કાર્બોફ્યુરાન 3G 6 કિલોગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 0.4G 5 કિલોગ્રામ 2 વખત આપવાથી ઉપદ્રવ કાબૂમાં રહે છે. અથવા ટ્રાઇઝોફોસ 40 ઇસી 20 મિલી અથવા એસીફેટ 75 એસપી 20 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 18.5 એસસી 2.5 મિલી અથવા લેમ્બડા સાયહેલોથ્રીન 5 ઇસી 5 મિલી પૈકી ગમે તે એક કીટનાશક 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. હવે વાત કરીશું બાજરી પાક માટે. બાજરીમાં પોટેશિયમ ક્લોરાઇડ છંટકાવ 30 થી 35 અથવા તો 50 થી 55 દિવસે વાવેતર બાદ કરવાની ભલામણ છે. હવે વાત કરીશું જુવાર પાકની. જુવારના મધ્યાથી બચવા માટે થાઇરમ 0.2%ના 2 છંટકાવ, જેમાં પ્રથમ છંટકાવ ફૂલ અવસ્થા પહેલાં અને બીજો છંટકાવ 50% ફૂલ અવસ્થા દરમિયાન કરવાથી મધ્યાના રોગને કાબૂમાં લઈ શકાય છે. જુવાર પાકમાં શરૂઆતની અવસ્થાએ સાંઠાની માખી કે ગાભમારાની ઈયળનો ઉપદ્રવ જણાય તો ક્વિનાલ્ફોસ 20 મિલી અથવા ટ્રાઇઝોફોસ 10 મિલી 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ગેરુના નિયંત્રણ માટે મેન્કોઝેબ અથવા 2% ઝાયનેબના 2 છંટકાવ રોગ શરૂ થાય ત્યારે અને બીજો છંટકાવ 15 દિવસના અંતરે કરવો. જુવાર પાકમાં મેલોમસીનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો 500 ગ્રામ એટલે કે 5% અર્ક વાળો અથવા વર્ટિસિલિયમ લેકાની નામની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લીટર પાણીમાં ઉમેરી સાંજના છંટકાવ કરવો. જુવાર પાકમાં તીતી ઘોડાના નિયંત્રણ માટે મિથાઇલ પેરાથિયોન 2% ભૂકી 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે શેઢા પાડા ઉપર છાંટવી. હવે વાત કરીશું મકાઈ પાકની. મકાઈમાં ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ઉગાવા પછી 30 થી 40 દિવસે
કાર્બાફ્યુરાન 3G હેક્ટરે 10 કિલો છાંટવાની ભલામણ છે. મકાઈ પાકમાં લશ્કરી ઈયળના નિયંત્રણ માટે ક્લોરાપાયરીફોસ 20 EC 20 મિલી અથવા ક્વિનાલફોસ 25 EC 20 મિલી 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. હવે વાત કરીશું બાજરી પાકની. બાજરીમાં ડુંડા અવસ્થાએ ફૂલ બેસવાના સમયે થાઇરમ 20 મિલી 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મિત્રો, ખેતી કાર્યો ખરા અર્થમાં ખેતી કઈ રીતે કરવી અને આ માસ દરમિયાન કઈ રીતે કામગીરી કરવી એ સંદર્ભનો આ વિડીયો છે. હજુ પણ વિડીયો અંત સુધી જોજો અને તમારા જેવા બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેમને આ માસ દરમિયાન કયા પ્રકારની કામગીરી કયા પાકમાં કરવાની છે એની ખ્યાલ આવે. તો ચાલો આગળ ઉપર જોડાઈ જાઓ. ખેતી કાર્યોમાં આગળ આપણે શાકભાજી પાકની વાત કરીશું. શાકભાજીમાં ભૂકી છારાના નિયંત્રણ માટે થાઇનોફેટ મિથાઇલ 70% 7 ગ્રામ 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. ગુવારમાં ભૂકી છારાના નિયંત્રણ માટે હેક્ઝાક્રોનાઝોલ 10 મિલી 10 લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો. તડતડિયાના નિયંત્રણ માટે થયોમથોક્ઝામ 0.0125% એટલે કે 5 થી 7 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં પૈકી કોઈ પણ એક દવાનો છંટકાવ વારાફરતી કરવો. શાકભાજી પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટે ઇમિડાલોપ્રિડ 0.005% 10 મિલી પ્રતિ લીટર પાણીમાં ટ્રાઇઝોકફોર્સ 0.04% 10 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં કોઈ પણ એક દવાનો છંટકાવ વારાફરતી કરવો. શાકભાજીમાં પાનકથીરીના નિયંત્રણ માટે ફેનાઝાક્વિન 0.01% 10 મિલી 10 લીટર પાણીમાં ડાયફેનથ્યુરોન 0.05% 10 ગ્રામ 10 લીટર પાણીમાં અથવા તો વેટેબલ સલ્ફર 0.125% 20 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં પૈકી કોઈ પણ એક દવાનો છંટકાવ વારાફરતી કરવો. શાકભાજી પાકમાં રીંગણા માટેની વાત કરીએ તો ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળ માટે રીંગણીની ફેર રોપણી સપ્ટેમ્બરથી શરૂઆતમાં કરવાથી ઓછો ઉપદ્રવ આવે છે. ફેર રોપણીના 1 મહિના બાદ 40 ફેરોમેન ટ્રેપ પ્રતિ હેક્ટર સામૂહિક ધોરણે મૂકવા. ક્લોરફાયરીફોસ 20 EC 20 મિલી અથવા એમામેક્ટિન બેન્ઝોએટ 5 વેપા 3 ગ્રામ અથવા થાયોડીકાર્બ 50 વેપા 10 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 18.5 SC 3 મિલી અથવા સાયપરમેથ્રિન 10 EC 10 મિલી અથવા ડેલ્ટામેથ્રિન 2.8 EC 10 મિલી અથવા લેમ્બડા સાયહેલોથ્રિન 5 EC 5 મિલી અથવા થાયોડીકાર્બ 75 વેપા 5 મિલી અથવા ડેલ્ટામેથ્રિન 1% સાથે ટ્રાઇઝોક્ફોર્સ 35% 10 મિલી 10 લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. ટમેટાની વાત કરીએ તો પાનકોરિયું અને પર્ણવફળ વેધક માટે ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 18.5 SC 3 મિલી અથવા ફ્લુબેડિયનમાઇડ 480 SC 3 મિલી 10 લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો 10 દિવસે કીટનાશક બદલી છંટકાવ કરવો. શાકભાજી પાકમાં મરચી થ્રિપ્સ માટે ફેર રોપણી બાદ 15 દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યુરાન 3G 15 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે આપવી. ઉપદ્રવની શરૂઆતમાં લીંબોડીની મીંજનો ભૂકો 500 ગ્રામ 5% અર્કવાળો છંટકાવ કરવો. ખેતી કાર્યોમાં આગળ વાત કરીશું બાગાયત પાકની. લીંબુમાં ગુંદરિયાના નિયંત્રણ માટે બોડોપેસ્ટ લગાવી અને ફેઝોટાઇલ 0.2%નો
અસરગ્રસ્ત ઝાડમાં છંટકાવ કરવો. દેશી નાળિયેરીમાં ખારા ખેતીમાં ઝાડ દીઠ 60 કિલો છાણિયું ખાતર આપવું. બાગાયત પાકમાં આંબાના મધ્યાના નિયંત્રણ માટે ક્વિનાલ્ફોસ, ઇમિડાક્લોપ્રિડ અથવા પોલિટ્રીનમાંથી કોઈ એક દવાનો છંટકાવ કરવો. ખેતી કાર્યોમાં આગળ વાત કરીશું કઠોળ પાક માટે. મગ અને ચોળા. ટપકાવાળી ઈયળ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 ગ્રામ અથવા લીમડાનું તેલ 50 મિલી અથવા લીમડા આધારિત તૈયાર દવા 20 મિલી 1 ઇસીથી 40 મિલી 15 ઇસી 10 લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. ક્વિનાલ્ફોસ 25 ઇસી 20 મિલી અથવા પ્રોફેનોફોસ 40% સાથે સાયપરમેથ્રિન 4% એટલે કે 44 ઇસી 10 મિલી અથવા લ્યુફેન્યુરોન 5 ઇસી 10 મિલી અથવા થાયોડીકાર્બ 75 વેપા 20 મિલી અથવા તો ક્લોરાન્ટ્રાનિલિપોલ 18.5 એસસી 3 મિલી 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મગ અને ચોળા. મગમાં પીળો પંચરંગીઓના નિયંત્રણ માટે રોગ ફેલાવનાર મોલોમસીના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા છાંટવી. જેમાં કાળવ્રણ રોગ અડદ અને મગ જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત થાય કે તુરત જ કાર્બેન્ડાઝિમ 10 લીટર પાણીમાં 10 ગ્રામ અથવા મેન્કોઝેબ 10 લીટર પાણીમાં 25 ગ્રામ અથવા હેક્ઝાકોનોઝોલ 10 લીટર પાણીમાં 10 મિલી છંટકાવ કરવાથી નિયંત્રણ સારું મળશે. જરૂર જણાય તો જ બીજો છંટકાવ પહેલા છંટકાવના 15 દિવસ પછી કરવો. હવે વાત કરીશું પશુપાલનની. દૂધાળા પશુના આવના સોજા માટે આ રોગનું નિદાન મુખ્યત્વે રોગના ચિહ્નો, દૂધની ચકાસણી કે બાવલાની તપાસ દ્વારા થતું હોય છે. દૂધની ચકાસણી મસ્ટાઇટિસ ડિટેક્શન સ્ટ્રીપ, ફેલિકોર્નિયા મસ્ટાઇટિસ ડિટેક્શન કિટ તથા ક્લોરાઇડ ટેસ્ટ, કેટાલેઝ ટેસ્ટ દ્વારા પણ થઈ શકે છે. આવ અને આંચણને દૂધ દોહતા પહેલાં ટીટ ડીપ દ્રાવણથી સાફ કરવું. દૂધ દોહન બાદ પશુ 15થી 20 મિનિટ સુધી નીચે બેસતું અટકાવવું. પશુના રહેઠાણમાં સિમેન્ટ કોન્ક્રીટના પાકા ભોંયતળિયા ન બનાવવા. પશુપાલનમાં ગળસૂંઢો. ગળસૂંઢો HS મુખ્યત્વે ગાય, ભેંસમાં આ રોગ થતો જોવા મળે છે. ખાસ કરીને આ રોગ નાની પાડી વાછરડાને થાય છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન કે ચોમાસા પછી આ રોગ થતો હોય છે. જેમાં તાવ, મોઢામાંથી લાળ પડે છે, શ્વાસોશ્વાસ વધે છે, ધબકારા વધે છે, ગળાના ભાગે સોજો આવે, ગળામાંથી અવાજ પણ થાય છે. આ રોગના નિયંત્રણ માટે દર 6 માસે તેનું રસીકરણ કરાવવું જરૂરી છે. આગળ વાત કરીએ ગઠિયા તાવની. ગઠિયો તાવ, જેમાં પશુને પાછલા પગ પર સોજો આવે છે, સખત તાવ આવે છે, પશુ બેચેન બની જાય છે, ચાલી ન શકે, થાપાના ભાગે ખરાબ વાસવાળું કાળું પ્રવાહી ભરાયેલું હોય, ત્યાં સોજાની જગ્યાએ થપકારવાથી ક્રિપિટેશન એટલે કે સાઉન્ડ, ફુગ્ગાનો ચડચડાટવાળો અવાજ આવે. રોગની તીવ્રતામાં 24 કલાકમાં પશુ મરણ પણ પામે છે. ગઠિયો તાવ જે બીક્યુ, જેનું વેક્સિન ચોમાસા પહેલાં ભૂતકાળમાં જ્યાં રોગચાળો જોવા મળ્યો હોય તેવા રોગની શક્યતાવાળા વિસ્તારમાં કરાવવું જરૂરી છે. તો મિત્રો, આ હતા સપ્ટેમ્બર માસના ખેતી કાર્યો કે જેમનું સંકલન ડૉક્ટર GR ગોહિલ સાહેબે કર્યું છે. તો મિત્રો, ફરીથી પાછું ઓક્ટોબર માસના ખેતી કાર્યો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં લગી મને રજા આપશો. નમસ્કાર.